આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માંગ દેહાચારણની કથા વાર્તા સાંભળશું। સરવા સોરઠ દેશમાં કાળવો, સોનરખ અને પલાસીની નદીઓના નિઝરણાની જટાઓ છૂટી મૂકી કમરે ભેટ બાંધીને જોગંદર સરખો ગિરનાર બેઠો છે। આ નદી નિઝરણાના પાણી પીને ગિરી કંદરાઓને ધ્રુજાવી દે તેવી ત્રાડો નાંખતા સિંહો અને નરસિંહો પાકે છે। વહાલ સોયા દીકરાની જેમ જૂનાગઢ શહેરને ગિરનારે ઘડી પણ વેગળું મૂક્યું નથી। જૂનાગઢ એટલે ગિરનાર અને ગિરનાર એટલે જૂનાગઢ। યુગોથી સનાતન અને પવિત્ર મનાતો ગિરનાર અનેક સિદ્ધ મહાત્માઓએ અને મુમુક્ષુજનોને સાથ પાડે છે। હાલ્યા આવો મારી પાસે, હાલ્યા આવો મારા પેટાળમાં, તમને બધું મળશે। સિદ્ધ, સિદ્ધિ અને પ્રસિદ્ધિ ત્રણે મળશે। ગિરનારની તળેટીમાં કોક મહાપુરુષ મળી જાય તો પોતાનો બેડો પાર કરી દે। આવા વિશ્વાસથી કેટલાય સાધકોએ ગિરનારનું શરણું સ્વીકાર્યું। જ્યાં જુઓ ત્યાં તપ, ત્યાગ, લીલી પરિક્રમા અને પંચાગ્નિ જેવા સાધનો નજરે ચડે છે। શરીરે દોરડા બાંધી કાયાને સૂકવી નાંખતા નાથ સંપ્રદાયના સાધુઓ દિશાઓ રૂપી વસ્ત્રો ધારણ કરી બાળક જેવા નિર્દોષ બનવાની મહેચ્છા રાખતા। નાગા બાવાઓ, ધવલ વસ્ત્રધારી જૈન યતિઓ અને સાધ્વીઓ શિવ, વિષ્ણુ, આદ્ય શક્તિ અને અલ્લાહના ઉપાસકોથી કાયમ ગિરનાર ગાજતો રહેતો। આમાંથી કોક તો સિદ્ધ મળી જ રહેશે તેવી ઈચ્છાથી મારવાડ દેશમાંથી દેહાચારણ કરીને ગઢવી ડુંગરના પહોળા પેટાળ, નદી નાળાના કાંઠા અને જટાજૂટ જાડીઓ ઓળંગી ગિરનારની તળેટીમાં આવ્યા। ગિરનારની ટોચથી લઈને તળેટી સુધીની ધરતી પગતળે કરી નાંખી, પણ પગ તો ધોળા કરી કરીને થાંભલા જેવા થઈ ગયા। પણ જેમાં મન માને એવા કોઈ સિદ્ધ ન મળ્યા। જાકુમ દેખી છાતી ઠરે, વાંકા પડ્યા દુકાળ। આવા છાતીઠરા દુકાળમાં ક્યાંક લીલું તણખલું મળી જાય તો મારવાડથી જૂનાગઢનો ધક્કો સાર્થક થાય। મારવાડથી નીકળ્યા ત્યારે આશા હતી કે મનમાન્યો દૂધપાક મળશે, પણ દૂધપાકને બદલે આંગી તો ખાટી છાસ મળી। કોક ધૂણી તાપતાં, કોક ચલમના ગોટા ઉડાડતાં, કોક રામકીમાં લટ્ટુ બનેલા, તો વળી કોક તો ગાળિયુંની રમઝટ બોલાવતા મળ્યા। જેના દર્શન કરવાથી મનના વંટોળ શમી જાય તેવા કોઈ ન મળ્યા, ઉલટાના વંટોળ ચડાવે તેવા મળ્યા છે। તેમણે એક સિદ્ધને જોઈને પૂછ્યું કે બાવાજી, તમે તો ત્યાગી કહેવાઓ, તો પછી આ બાઈને કેમ સાથે રાખી છે? ત્યારે તેઓ બોલ્યા, સાધક તુમ અભી કચ્ચે હો, ये बाई तो राम की है, मेरी नहीं। इसकी सेवा करोगे तो ही राम मिलेंगे। ત્યારે દેહાચારને ગિરનાર જેવડો નિહાપો મૂક્યો। તે ફરી તેને પૂછ્યું, महात्माजी, साधु लोग तो निर्लोभी होते हैं, तो आप क्यों धन रखते हैं? ત્યારે તેને ગુસ્સે થઈને કહ્યું કે तेरी जात का, चल भाग यहाँ से, बड़ा आया हमें उपदेश देने वाला। ये चिपिया देखा है, चिपिया है गुरु के नाम का, वांसे में पड़ेगा तो भरोल निकल जाएगा। ત્યારે દેહાચારણ તો માંડ માંડ જીવ બચાવીને ભાગ્યા ને વળી તેની રામકી બોલી, महाराज आज तो आपने उस बेचारे देहाती की खाल उखेड़ दी। ने वळता जवाबમાં बावाजी बोल्या कि खाल ना उखेड़े तो क्या उसके तलवे चाटे।
कितने बखत के बाद हम उसके घर को गए और हमारे स्वागत में ना ढोल पिटा, ना शहनाई बजाई, ना बड़ा हार पहनाया। बस खाली खटिया पर एक गोदी बिछाकर हमें बिठा दिया। ना बड़ा तकिया, ना बड़ी गद्दी। हम तो जैसे अटारी पर बंदर बैठा हो वैसे बैठे रहे। अब की बार तो ऐसा पाठ पढ़ाया है कि जिंदगी भर हमें याद करता रहेगा। हम कोई खाली मवाली थोड़े है। कितने साल तपस्या की है तब जाके यह सिद्धि पाई है। हा પછી દેહાચારને મનમાં વિચાર કર્યો કે જેને લોકો નિર્માનીપણાના મૂર્તિમંત સ્વરૂપ જાણે છે તે પોતે જ માનની મૂર્તિ થઈને ફરતા હતા। હું તો ભગવાનનો ભેટો કરાવે તેવા સાધુને ગોતું છું, પણ આ લોકો પોતે જ સ્ત્રી, ધન અને માનમાં બંધાયેલા છે ને તે વળી મને કેમ છોડાવશે। जहां काम तहां राम नहीं और जहां राम तहां काम नहीं। દેહાચારણ તો ગિરનારમાં ઘણા સાધુ સંતોને મળ્યા, પણ કાની દી વળ્યો નહીં। મનમાં થયું કે ગિરનારમાં કોઈ નહીં મળે, તેથી નિરાશ થઈ જૂનાગઢથી વિદાય લીધી અને ફરતાંગ ફરતાંગ ધોરાજી આવ્યા। ધોમ તડકાના ચાલીને આવેલા તેથી તરસ લાગી। નજીકમાં એક વાડી જોઈ। ગરુડના ઈંડા જેવા ધોરી કોસે જોડ્યા હતા। ખેડૂત કોસ થાળામાં ઠાલવતો જાઈને ભજનની કડીઓ લલકારે જાય છે। ખેતરમાં તો મોલ અને પવન ફેર ફદુડી રમે છે। મોલની લીલાશ આંખ્યું ટાઢી કરી દે છે, પણ દેહાચારણના હૈયે તો બાવાઓએ હોળી સળગાવી હતી જે હજી ઠરી નહોતી। પછી ધોરિયા માંગ જતાં પાણીથી હાથ મોં ધોયા, સાથે લાવેલ લોટો સાફ કરી પાણી ગાળી પીધું। તે થોડીક શાતાવળી, પણ મન ફરી ફરીને બળવો પોકારતું હતું કે આવો મોંઘો મનુષ્ય દેહ શું સાવ એળે જશે। માનવ દેહની દોરી ખેંચાય તે પહેલા કલ્યાણનું સાધન કરી લેવું જોઈએ। ત્યાં તો તેની નજર સામેના ઝાડ નીચે ગઈ ને જોયું તો 5 હાથ પૂરી કાયાવાળો પુરુષ વાંકડી મૂછોને જગારા મારતું કપાળમાં તાણીને કરેલું તિલક ને વચ્ચે લાલ ચટક કુમકુમચંદ્ર, દૂધના ફીણ જેવા ધોળા વસ્ત્ર પહેરી પદ્માસન વાળીને ધ્યાનમગ્ન બેઠો છે ને બાજુમાં સોનેરી મુખ વાળી તલવાર વાટ જોતી હતી કે આ પુરુષ ક્યારેય મને મ્યાનમાંથી બહાર કાઢશે કે નહીં। પુરુષના મુખ ઉપર કોઈ ગજબની પ્રસન્નતા, હિમાલય કરતાય ધીરી ધીરજતા અને સંતોષ કરતાય આગળ વધી ગયેલું પૂર્ણ કામનું દેખાયા। તેને જોઈ દેહાચારણના મનમાં કલ્પેલ સિદ્ધ પુરુષની જાણી તેમાં દેખાવા લાગી। તે ધ્યાન માંગથી જાગે ત્યાં સુધી રાહ જોતાં દેહાચારણ સામે બેઠા। ફરી એક નજર હા ઝાંખા દેખાતા ગિરનાર ભણી દોડાવી। રે ગિરનાર, તે મારી અબળખા પૂરી ન કરી હો। ઘણું સાંભળ્યું હતું કે ગિરનાર કી છાંગ મેં સિદ્ધ મિલેંગે। પ્રસિદ્ધ મળ્યા પણ કોઈ સિદ્ધ ન મળ્યા। આજે તારે આંગણેથી એક ચારણ તરસ્યો જાય છે। સિદ્ધ ભૂમિ તરીકેની તારી ઓળખાણ મટી ગઈ ગરવા ગિરનાર। ને થોડીવારે પહેલા શ્વેતાંબરી પુરુષ ધ્યાન માંગથી જાગ્યા। સામે તેણે અજાણ્યા પુરુષને જોયો। મોઢા ઉપર અકથ્ય વેદનાને રસ્તાની ધૂળ લીંપાયેલી દેખાણી। તે મનમાં થયું કે આના ચક્રાવે ચડેલા મનને જો ઠેકાણે નહીં પાડવામાં આવે તો આદમી ગાંડો થઈ જશે। એમ વિચારી તેઓ બોલ્યા, જય સ્વામિનારાયણ અને જય સ્વામિનારાયણ, અને પહેલી વાર સાંભળેલ તે શબ્દે દેહાચારણને 2 હાથ જોડાવી દીધા
ને વળતો ઉત્તર દેવા મજબૂર કરી દીધા. તમે ચારણ લાગો છો? હા ભાઈ, ચારણ છું. ને દેહાચારણ નામ છે. ને મારવાડ માંગથી આવું છું. નેહાચારને વળતો જવાબ વાળ્યો. આમ કઈ બાજુ જવું છે? તે પુરુષે પૂછ્યું. તે દેહો ચારણ બોલ્યા કે હવે તો બીજે ક્યાંક જવું. મારવાડ જાઉં છું. આવ્યો હતો ગિરનારમાં કોઈ સિદ્ધ મહાત્માને ખોળવા. એને શરણે જીવન સમર્પિત કરી કલ્યાણ લેવા. તળેટીથી લઈને ટોચ સુધી ભટકી આવ્યો પણ જોઈએ એવા મહાપુરુષ ન મળ્યા. મળ્યા તે પણ હૈયાની હોળીમાં 2 લાકડાં વધારે જયસુખ સંકોરે તેવા. વાળંદના વાંકા હોય ત્યારે કોટરી માંગથી કરડે. મને લાગે છે કે કળી કાળમાં આખી પૃથ્વી મહાપુરુષ વિના અમારા મરુથલ જેવી નભરમી અને નપાણી થઈ ગઈ છે. ચારણ તો પોતાની હૈયાની વરાળ કાઢે જ જાય છે. સામે બેઠેલ પુરુષ ચારણની વાત ધ્યાનથી સાંભળે છે અને મનમાં વિચારે છે કે કેવી દાજ છે આને. હવે તો આનો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. આખો હાથી નીકળી ગયો, માત્ર પૂંછડી જ બાકી છે. આને હવે સત્પુરુષનો ભેટો કરાવવો જ પડશે. શ્વેતાંબરી પુરુષે દેહાચારણને હૈયા જાળ માંગથી બહાર કાઢ્યા. ભાઈ, પૃથ્વી ક્યારેય વાંઝણી ન હોય. એવા મહાપુરુષ આજે પણ હોય. અને જ્યાં હોય તેવા ઠેકાણે તો હું જઈ આવ્યો. પણ ચારેકોરથી મને મળ્યા નિશાસા, નિષ્ફળતા ને ગાળોના ડફણા. પછી સાંત્વના આપતા શ્વેતાંબરધારી પુરુષે કહ્યું કે ભૂખ લાગે ત્યારે જ ભોજન મીઠું લાગે. પણ ભાઈ, હવે તો ભૂખ પણ મરી ગઈ છે. પણ તમારા મુખ સામું જોતા મને એમ લાગે છે કે તમને કોઈક સિદ્ધ મળ્યા હશે. તે ચારણ બોલ્યો. મને તો સિદ્ધોનાય સિદ્ધ મળ્યા છે. પેલા માણસે પૂછ્યું, ક્યાં મળ્યા? જૂનાગઢમાં. તે ચારણે કીધું કે પણ હું તો ટોચ સુધી જઈ આવ્યો. મને તો ન મળ્યા. શ્વેતાંબરધારી પુરુષે કહ્યું કે ભાઈ, તમે જઈ આવ્યા ટોચ ઉપર, પણ સિદ્ધ તો રહી ગયા તળેટીમાં. તેથી ઉત્સુકતાવશ ચારણે કીધું કે શું વાત કરો છો? અને પેલો પુરુષ બોલ્યો, હા ભાઈ, હું તેમના જ દર્શન કરીને આવું છું. જેમ ઘનઘોર વાદળની ઘટામાં વીજળી ચમકે તેમ નિરાશામાં સપડાયેલા ચારણને તેમાં આશાનું કિરણ દેખાણું. તે વળી, આપ કોણ છો? આપને કોણ એવા સિદ્ધ મહાત્મા મળ્યા છે કે જેમણે આટલો આનંદ, આટલી શાંતિ આપને ભેટ આપી દીધી? ત્યારે તે શ્વેતાંબરધારી પુરુષે પોતાની ઓળખાણ આપતા કહ્યું કે દેહાભાઈ, હું લોધિકાનો દરબાર વેસિંગ છું. ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંતો માંગથી મહા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી અને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી એ બંને મારા ગુરુ છે. તમારે પણ જો કલ્યાણ જોતું હોય તો તેમનું શરણ ગ્રહો. પછી અભયસિંહે પોતાના પૂર્વ વૃત્તાંતની વાત કરી. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના યોગથી સત્સંગના રંગે રંગાયેલ ધ્યાની અભયસિંહની વાતો દેહાચારણને વારંવાર શાંતિનો અહેસાસ કરાવતી ગઈ. ને વળી અભયસિંહજી બોલ્યા, દેહાચારણ, તમે ફરી પાછા જૂનાગઢ જાઓ. ત્યાં નાગરવાડામાં સ્વામિનારાયણ મંદિરના મહંત પદે ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે. તેમનો સમાગમ કરો. તમારા મનની તમામ ઉપાધિઓ શાંત થઈ જશે. તે સાંભળીને ચારણ બોલ્યા, તો બાપુ, એક અરજ કરવી છે. તે અભયસિંહજીએ કહ્યું કે અરજ નહીં ભાઈ, આજ્ઞા કરો. તેથી ચારણે વળતો જવાબ આપતા કહ્યું કે બાપુ,
હું જૂનાગઢ પાછો જાઉં છું, પણ તમે મને એકાદ ભલામણનો કાગળ લખી દ્યો તો સારું. કારણ કે હું સાવ અજાણ્યો, તેથી કોઈ મને મંદિરમાં ગરવા પણ ન દે. તેથી હસતા હસતા બાપુ બોલ્યા, એવું નથી દેહાભાઈ, ભગવાનનો દરબાર તો હંમેશા બધા માટે ખુલ્લો હોય છે. છતાં તમારા સંતોષ ખાતર એક કાગળ લખી દઉં. ને પછી અભયસિંહે ગુણાતીતાનંદ સ્વામી ઉપર ભલામણનો કાગળ લખી દીધો. એટલે દેહાચારણ કાગળ લઈ પાછા જૂનાગઢ આવ્યા, અને આપેલ એંધાણીએ મંદિરમાં આવ્યા. ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી પણ જાણે ગઢવીની રાહ જોતા હોય તેમ ઓસરીની કોર ઉપર જ બેઠા હતા. આવો આવો દેહાચારણ, તમે તો બહુ ધોડાણ કર્યા, ને છેક ગિરનારની ટોચ સુધી જઈ આવ્યા. પહેલી જ મુલાકાતમાં કાની ઓળખાણ આપ્યા વિના પોતાને ઓળખી જનાર સ્વામીને જોઈને દેહાચારણ અચંબામાં પડી ગયા. અને પછી તો સ્વામીની વાતો સાંભળી હૈયામાં સળગેલી હોળી ઠરી ગઈ, ને આનંદનો ફુવારો ફૂટ્યો. જેવા અભયસિંહ દરબારે કહ્યા હતા, તેવા જ સિદ્ધો ના સિદ્ધ છે, તેની પ્રતીતિ થઈ ગઈ. પછી તો દેહાચારણ અઠે દ્વારકા કરીને જૂનાગઢમાં જ રોકાઈ ગયા. કાન દેહાચારણ, હવે તો હું સિદ્ધ ભૂમિ ખરો ને? ગિરનાર આટલું બોલી હસી પડ્યો. નોંધ: દેહાચારણને ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી વૈરાગ્ય ઉપજ્યો, ને સમય જતાં તે સાધુ થયા, અને કૃષ્ણ પ્રિયદાસ સ્વામી નામ ધારણ કરી આજીવન જૂનાગઢ મંદિરમાં સેવા કરી હતી. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.